જો અહીંયા ધ્યાન આપો, લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી હતી એની ફરી વાત કરી દઈએ તો આ એક કણ નિયમિત વર્તુળમય ગતિ કરે. શું કરે છે? નિયમિત વર્તુળમય ગતિ કરે છે. હવે જ્યારે કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે અક્ષો પરના જો પ્રક્ષેપ લઈએ ને તો આ પ્રક્ષેપણ કણ કેવી ગતિ કરે? બોલો, દોલનો કરે. શું કરે? દોલનો કરે. તો આ જે નિયમિત વર્તુળમય ગતિ કરે એવું આ જે વર્તુળ જે છે ને એને આપણે સંદર્ભ વર્તુળ કહીશું. શું કહીશું? સંદર્ભ વર્તુળ. અને તેના પરનો કોઈ કણ લઈએ ને તો આ કણ A છે, અથવા તો અહીંયા આપણે કણ A લઈએ, આ કણ A, આના આપણે સંદર્ભ કણ કહીશું. શું કહીશું? સંદર્ભ કણ કહીશું. હવે અહીંયા તમે જો પ્રક્ષેપ દોરો ને તો અહીંયા આપણે કણ જે મળે ને આપણે A' વડે દર્શાવીએ તો આ A' ને દોલક કહેવાય. શું કહેવાય? દોલક. આ દોલકનો શું બનશે? સંદર્ભ કણ બને. તમે જો y અક્ષ ઉપર તો કોઈ પ્રક્ષેપ લો ને તો આ ડબલ ડેશ છે, તો આ y અક્ષ પરનો શું કહેવાય? દોલક કહેવાય. શું કહેવાય? દોલક. તો જો આના આપણે સંદર્ભ કણ કહીશું. જે વર્તુળમય ગતિ કરે છે અહીંયા ધ્યાન આપજો, જે કણ વર્તુળમય ગતિ કરે છે એ કણને આપણે સંદર્ભ કણ કહીશું. આ વર્તુળને શું કહેવાય? સંદર્ભ વર્તુળ કહેવાય. એનો આપણે x અક્ષ પરનો પ્રક્ષેપ કણ લઈએ તો એને આપણે દોલક કહીશું, જે x અક્ષ પર દોલનો કરે છે. y અક્ષ પર પ્રક્ષેપ કણ લઈએ ત્યારે જે કણ મળે તેને આપણે શું કહીશું? દોલક કહીશું, જે y અક્ષ પર દોલનો કરે છે. કયા અક્ષ પર દોલનો કરે છે? y અક્ષ પર. હવે આ સંદર્ભ વર્તુળની જે ત્રિજ્યા લઈએ, ધારો કે આ વર્તુળની ત્રિજ્યા એ જેટલી લઈએ, તો આ સંદર્ભ વર્તુળની જે ત્રિજ્યા જે છે એ વર્તુળની ત્રિજ્યા શું બનશે? કંપ વિસ્તાર બને. શું બને? કંપ વિસ્તાર. એ દોલકનો કંપ વિસ્તાર છે. તો આ વર્તુળની જે ત્રિજ્યા જે છે એટલા સુધી જ આ દોલક જઈ શકે, આટલા સુધી જઈ શકે, એનાથી ઉપર ના જઈ શકે. આ અંતર કેટલું થશે? ત્રિજ્યા જેટલું થાય. ધારો કે આમ જો ગતિ કરતો હોય તો દોલક આટલાથી આટલા સુધી જઈ શકે, તો આ અંતર કેટલું થશે? બોલો, ત્રિજ્યા જેટલું થાય. આ બાજુનું અંતર પણ શું થશે? ત્રિજ્યા જેટલું. એટલે મહત્તમ અંતર કેટલું કાપી શકે દોલક? ત્રિજ્યા જેટલું અંતર કાપી શકે. તો આ મહત્તમ સ્થાનાંતર જે છે એ દોલકનો શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય. તો સંદર્ભ વર્તુળની ત્રિજ્યાને આપણે શું કહીશું? દોલકનો કંપ વિસ્તાર કહીશું. શું કહીશું? દોલકનો કંપ વિસ્તાર. હવે જો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધારો તો ખૂણો લઉં છું x અક્ષ સાથે. આ ખૂણો કેટલો લઈએ આપણે? તો ωt + φ. શું લઈશું? ωt + φ. તો આ જે ખૂણો લીધો એ કણ A માટેનો શું કહેવાય? બોલો, ઉગમ બિંદુ સાથે આંતરેલો ખૂણો કહેવાય. x અક્ષ સાથે ઉગમ બિંદુ આગળ આંતરેલો શું કહેવાય? આના માટે ખૂણો છે. આના માટે શું કહેવાય? ખૂણો. સંદર્ભ કણ માટેનો શું કહેવાય? ખૂણો કહેવાય. પરંતુ આ જે દોલક જે છે એ દોલક માટે શું કહેવાય? કળા કહેવાય. આ ખૂણાને શું કહેવાય? કળા. આટલું યાદ રાખવાનું. સંદર્ભ વર્તુળ પર જે કણ ગતિ કરે છે એટલે કે સંદર્ભ કણ માટે આનું આપણે શું નામ આપીશું? ખૂણો કહીશું. પરંતુ એને અનુરૂપ અહીંયા શું મળ્યું? આપણને દોલક મળે. તો દોલક માટે આને શું કહેવાય? બોલો, કળા કહેવાય. શું કહેવાય? કળા. આ દોલક માટેની શું કહેવાય? કળા કહેવાય. શું કહેવાય? કળા. તો કળા એ શું નક્કી કરે છે? બોલો, દોલકનું સ્થાન નક્કી કરે છે. ખૂણો એ શું નક્કી કરે છે? બોલો, સંદર્ભ કણનું સ્થાન નક્કી કરે છે. ધારો કે ખૂણો 60 અંશ હોય તો તમને ખબર પડી જાય કે ના પડી જાય કે અહીંથી 60 અંશના ખૂણ એટલે અહીંયા કણ હશે. ધારો કે તમને એમ કીધું કે 90 અંશનો ખૂણો હતો એ કણ અહીંયા આવશે. ધારો કે તમને એમ કીધું કે 180 અંશનો ખૂણો તો એ કણ અહીંયા આવશે. 270 અંશનો ખૂણો તો ધારો કે એમ કીધું હોય કે 235 અંશનો ખૂણો તો આ કેટલા? 180. આ 270 તો અહીંયા ક્યાંક હશે. હું નક્કી કરી શકાય કે નહીં? હવે કણનું સ્થાન તમે નક્કી કરી શકો તો સાપેક્ષમાં તમે દોલકનું સ્થાન નક્કી કરી શકો. ધારો કે અહીંયા સંદર્ભ કણ અહીંયા હશે તો દોલક અહીંયા હશે y અક્ષ માટે. જો સંદર્ભ કણ અહીંયા હોય તો x અક્ષ માટે દોલક અહીંયા હશે. તો તમે આ કળા ઉપરથી દોલકનું સ્થાન નક્કી કરી શકો. શું નક્કી કરી શકો? દોલકનું સ્થાન નક્કી થાય. હવે અહીંયા જે ફાઈ એ શું છે? પ્રારંભિક ખૂણો છે. તો દોલક માટે આના ફાઈને આપણે શું કહીશું? પ્રારંભિક કળા કહીશું. તો આટલું યાદ રાખવાનું. થીટા બરાબર જો આપણે લખીએ તો ωt + φ
આને શું કહેવાય? દોલકની કળા કહેવાય. દોલકની શું કહીશું? કળા કહીશું. ફાઈના આપણે શું કહીશું બોલો? દોલકની પ્રારંભિક કળા કહીશું. ફાઈને શું કહેવાય? દોલકની પ્રારંભિક કળા કહેવાય. જો ઓમેગાને શું કહેવાય બોલો? તો દોલકની કોણીય આવૃત્તિ કહેવાય. જો અહીંયા ધ્યાન આપજો. સંદર્ભ કણ માટે કોણીય ઝડપ કહેવાય. સંદર્ભ કણ માટે કોણીય ઝડપ કહેવાય. તો દોલક માટે શું કહેવાય? કોણીય આવૃત્તિ કહેવાય. કોણીય શું કહીશું? આવૃત્તિ. તો આ દોલક માટેની વાત થઈ. સંદર્ભ કણ માટે તમે શું લખશો બોલો? દોલકની કળા. તો દોલકનો સંદર્ભ કણનો શું કહેવાય? ખૂણો કહેવાય. શું કહેવાય? ખૂણો કહેવાય. દોલકની પ્રારંભિક કળા. તો ભાઈ શું કહેવાય? આને કહેવાય પ્રારંભિક સ્થાન કહેવાય, અથવા તો પ્રારંભિક ખૂણો એવું લખશો તોય ચાલશે. અથવા તો આને આપણે કોણીય સ્થાન પણ કહી શકીએ. શું કહી શકીએ? ટી સમયનું કોણીય સ્થાન. આવું લખો તો પણ ચાલે. આને આપણે શું કહીશું? શરૂઆતનું કોણીય સ્થાન, એટલે કે પ્રારંભિક કોણીય સ્થાન. ઓમેગા એ શું કહેવાય? દોલકની કોણીય આવૃત્તિ કહેવાય. સંદર્ભ કણ માટે શું બનશે બોલો? બોલતા તો નહીં. સંદર્ભ કણ માટે શું કહેવાય? કોણીય ઝડપ કહેવાય. એ શું છે બોલો? દોલક માટેનો કંપ વિસ્તાર. તો સંદર્ભ કણ માટે શું બનશે? વર્તુળની ત્રિજ્યા બને. શું બને? વર્તુળની સંદર્ભ વર્તુળની ત્રિજ્યા. ચલો ખ્યાલ આવી ગયો. હવે તમને એમ કીધું કે પ્રારંભિક કળા કેટલી હોય? જો દોલક જો x અક્ષ પર દોલનો કરતો હોય, પ્રારંભિક કળા તમને કેટલી આપી હોય? જો પ્રારંભિક કળા કેટલી આપેલી હોય? તો 0 આપેલી હોય. જો પ્રારંભિક કળા 0 આપેલી હોય તો x અક્ષ પર એનું સ્થાન ક્યાં હોય? તો આ બિંદુ આગળ હોય. એ કળા 0 x અક્ષ માટે. બરાબર? x અક્ષ માટે એનું સ્થાન અહીંયા હશે. y અક્ષ માટે એ સ્થાન અહીંયા હોય. આટલું યાદ રાખો. આ y અક્ષ તો એનું સ્થાન ક્યાં હશે? અહીંયા હશે. ક્યારે? પ્રારંભિક કળા 0. એટલે ખૂણો કેટલો લેવાનો? 0 અંશ. તો સંદર્ભ કણ અહીંયા હોય કે નહીં? પ્રારંભિક કળા 0 એટલે સંદર્ભ કણ અહીંયા હોય. તો અહીંથી તમે પ્રક્ષેપ દોરો તો x અક્ષ પરનો પ્રક્ષેપ બિંદુ તો એ ડેશ અહીંયા જ મળવાનું. પણ અહીંથી તમે અહીંયા પ્રક્ષેપ દોરો તો એ ડબલ ડેશ અહીંયા મળે કે નહીં? તો એ વખતે જુઓ x અક્ષ ઉપર દોલકનું સ્થાન ક્યાં તમને જોવા મળશે? તો અહીંયા જોવા મળે. y અક્ષ ઉપર દોલકનું સ્થાન ક્યાં જોવા મળે? તો આ ડબલ ડેશ આગળ, એટલે કે કોઈ બિંદુ આગળ જોવા મળે. ક્યારે? પ્રારંભિક કળા 0 હોય તો. ચલો પ્રારંભિક કળા phi બરાબર π/2 હોય. આની કિંમત કેવી હોય? π/2. તો એ વખતે તમે નક્કી કરો. તો એ વખતે સંદર્ભ કણ અહીંયા હોય કે નહીં? B સ્થાને હોય. સંદર્ભ કણ B સ્થાને હોય તો y અક્ષ ઉપર તમે પ્રક્ષેપ દોરો તો એનું એક બિંદુ મળે, તો અહીંયા આપણને B' મળે. પણ x અક્ષ પર જો પ્રક્ષેપ દોરો તો એ બિંદુ અહીંયા આપણને મળે. ખબર પડી કે નહીં? તો એ વખતે તમે શું કહી શકો? જો પ્રારંભિક કળા π/2 હોય તો y અક્ષ માટે દોલકનું સ્થાન આ અંત્ય બિંદુ આગળ હશે. x અક્ષ માટે દોલકનું સ્થાન ક્યાં હશે બોલો? ઉગમ બિંદુ ઉપર હશે. ક્યાં હશે? મધ્યમાન સ્થાન. આને આપણે કયું સ્થાન કહીશું? મધ્યમાન સ્થાન. તો એ વખતે દોલકનું સ્થાન તમને ક્યાં જોવા મળે? તો મધ્યમાન સ્થાન આગળ જોવા મળે. તો એ વખતે દોલકનું સ્થાન ક્યાં હશે? મધ્યમાન સ્થાન આગળ. ચલો ખબર પડી કે નહીં? ચલો phi બરાબર હવે π હોય તો તમે બોલજો દોલકનું સ્થાન ક્યાં હશે? ચલી સંદર્ભ કણનું સ્થાન ક્યાં હશે બોલો? phi બરાબર π એટલે 180 અંશનો ખૂણો થાય. અહીંથી માપો 180 અંશનો ખૂણો એટલે અહીંયા આવશે. તો 180 અંશનો ખૂણો એટલે આ બિંદુ આપણને C મળે. હવે C માંથી તમે બે પ્રક્ષેપ દોરો, એક x અક્ષ ઉપર દોરો અને બીજો y અક્ષ ઉપર દોરો. ચલો x અક્ષ પરનો પ્રક્ષેપ તો ક્યાં મળશે? ત્યાંના ત્યાં જ મળે, એટલે અહીંયા આપણને મળે. પણ y અક્ષ પરનો તમે પ્રક્ષેપ દોરો તો કેવું મળે? મધ્યમાન સ્થાન આગળ મળે કે નહીં? તો એ વખતે તમે શું કહી શકો બોલો?
x અક્ષ ઉપર લીધેલા દોલકનું સ્થાન ક્યાં છે? અહીંયા અંત્ય બિંદુ આગળ હોય. પણ y અક્ષ પર જો તમે દોલક લો તો એનું સ્થાન ક્યાં મળશે તમને? મધ્યમાન સ્થાન આગળ મળે. ક્યાં મળે? મધ્યમાન સ્થાન આગળ મળે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? હજુ આપણે આગળ વિચારીએ. ચલો ખૂણો કેટલો લઈએ? 270 અંશ. 3π/2 લઈએ. કેટલો લઈએ? 3π/2. ચલો 3π/2 હોય તો કયું બિંદુ મળે? ડી બિંદુ મળે. હવે ચલો બિંદુ ડી માટે તમે વિચારો, x અક્ષ ઉપર પ્રક્ષેપ લો અને y અક્ષ ઉપર પ્રક્ષેપ લો. તો y અક્ષ ઉપર તો પ્રક્ષેપ ત્યાં જ મળે. તો અહીંયા આપણને ડી ડેશ મળે. પણ જો તમે x અક્ષ ઉપર પ્રક્ષેપ લો તો ક્યાં મળશે? બોલો, મધ્યમાન સ્થાન આગળ. હું જે બોલું ખબર તો પડે છે બધાને? હા. ઓકે. તો ચલો અહીંયા જો બિંદુ ડી હોય તો પછી તમે વિચારો પ્રારંભિક કળા કેટલી હશે? 3π/2. ચલો પ્રારંભિક કળા 3π/2 હોય તો દોલકનું સ્થાન અહીંયા છે. તો પછી y અક્ષનું કયું? y અક્ષ માટે શું થશે? બોલો, નીચેનું અંત્ય બિંદુ આવશે. x અક્ષ માટે શું આવે? મધ્યમાન સ્થાન આવે. તો જ્યારે પણ દાખલાની અંદર જ્યારે પ્રારંભિક કળા આપેલી હોય તો તેના પરથી તમારે નક્કી કરી દેવાનું કે દોલકનું સ્થાન ક્યાં છે. તો આ કળા એ શું દર્શાવે છે? બોલો, દોલકનું સ્થાન દર્શાવે છે. કળાની જરૂર છે ક્યાં પડશે? દોલકનું સ્થાન નક્કી કરવા માટે કળાની જરૂર પડે. t=0 સમયે જે કળા હોય એ કળાને આપણે શું કહીશું? પ્રારંભિક કળા કહીશું. તો આમ તમે કળાની મદદથી દોલકનું શું નક્કી કરી શકો? સ્થાન નક્કી કરી શકો. શું નક્કી કરી શકો? સ્થાન નક્કી કરી શકો. તો લખો, કળામાં લખો કળાની મદદથી દોલકનું સ્થાન નક્કી કરી શકાય. કળાની મદદથી દોલકનું સ્થાન નક્કી કરી શકાય છે. t=0 સમયે મળતી કળાને t=0 સમયે મળતી કળાને પ્રારંભિક કળા કહે છે. t=0 સમયે મળતી કળાને પ્રારંભિક કળા કહે છે. હવે આટલું તમે લખી દેજો. પહેલા આટલું લખી દેજો. આ દોલક માટે અને આ સંદર્ભ કળા. આટલું લખી દો. પછી આકૃતિ દોરો. પહેલા આટલું લખો. આકૃતિ મારે ફરી દોરવી પડશે. જો અહીંયા તેના પર ફરી આપણે વર્તુળ દોરીએ અને તમારે બોલવાનું જાઓ. જો અહીંયા તેને આપો. આને તમે શું કહેશો? બોલો, મધ્યમાન સ્થાન. આને શું કહેવાય? મધ્યમાન સ્થાન. ધારો કે t=0 સમય કણ એ સ્થાને છે. t=0 સમયે તો પછી આને શું કહેવાય? બોલો, કણ એ માટે t=0 સમય કણ એ સ્થાને હોય તો આને શું કહેવાય? એ માટે આપણે શું કહીશું? ફાઈને એ માટે ખૂણો કહેવાય. પ્રારંભિક કોણીય સ્થાન અથવા શું કહેવાય? પ્રારંભિક કોણીય સ્થાન. ચલો અહીંયા આપણે કોઈ કણ લઈએ તો a' માટે શું બનશે? આ તો પ્રારંભિક કળા. a' માટે શું બનશે? પ્રારંભિક કળા. ચલો a ડબલ ડેશ માટે પણ શું બનશે? પ્રારંભિક કળા. ચલો આની ત્રિજ્યા a હોય તો એને શું કહેવાય? એને શું કહેશો તમે? ભૂલી ગયા ટેબલમાં તો કંપ વિસ્તાર કહેવાય. શું કહેવાય? કંપ વિસ્તાર. ચલો ખ્યાલ આવી ગયો. ધારો કે t સમયે કણ અહીંયા b સ્થાને આવે તો અહીંયા જે ખૂણો બને કેટલો ખૂણો બનશે? ωt + π. તો ωt + π ને શું કહેવાય? બોલો, t સમયની કળા કહેવાય. એ b માટે શું કહેવાય? ખૂણો. પણ b ને અનુરૂપ અહીંયા જે કણો મળશે એના માટે શું બનશે? બોલો t સમયની કળા કહેવાય. ચલો આને શું કહેવાય? b' ને તમે શું કહેશો? દોલક કહેવાય. શું કહેવાય? દોલક. અહીંયા તમે b ડબલ ડેશ લો તો b ડબલ ડેશ ને શું કહેવાય? દોલક કહેવાય. શું કહેવાય? દોલક. ચલો ખ્યાલ આવી ગયો. હવે અહીંયા ધ્યાન આપો. આ ખૂણો કેટલો છે? ωt + π. આ જે અંતર જે છે અંતરને હું y અંતર વડે દર્શાવી દઉં.
આ અંતરને આપણે x વડે દર્શાવીએ. આનું મૂલ્ય જો y જેટલું હોય તો આ મૂલ્ય પણ કેટલું થશે? તો y જેટલું થાય. તો લાસ્ટ ટાઈમ આપણે આવું સૂત્ર મેળવ્યું હતું. ધારો કે આ બિંદુ O, આ બિંદુ B, ધારો કે આ બિંદુ B' જ લઈએ આપણે. તો ત્રિકોણ OBB' માટે શું લખ્યું બોલો? sin θ જો લઈએ તો sin θ, થીટાની કિંમત કેટલી? તો ઓમેગા t પ્લસ phi. sin θ, થીટાનું મૂલ્ય કેટલું છે? ઓમેગા t પ્લસ phi. અને sin θ બરાબર શું લખીશું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? a જેટલી. તો અહીંયા આપણે શું લખીશું? y/a. તો પછી સ્થાનાંતરનું સૂત્ર કયું આવશે? y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. તો આ સ્થાનાંતરનું સૂત્ર થયું. કયા અક્ષ માટેના સ્થાનાંતરનું સૂત્ર થયું? તો y અક્ષ માટે. આ ખાસ યાદ રાખજો, આ y અક્ષ માટે. તો y અક્ષ ઉપર જો દોલનો કરતું હોય ત્યારે સ્થાનાંતરનું સૂત્ર આ વાપરવાનું. y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. હવે એ રીતે cos ઓમેગા t પ્લસ phi ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કેટલી? તો x ભાગ્યા કર્ણ એટલે a. તો અહીંયા આપણે x ના કરતા બનાવીએ તો x બરાબર શું લખીશું? a cos ઓમેગા t પ્લસ phi. આ જે મળ્યું એ દોલક જો x અક્ષ ઉપર દોલનો કરે તો તેના માટેના સ્થાનાંતરનું સૂત્ર થયું. કયા અક્ષ ઉપર માટે? x અક્ષ માટે. તો આ x અક્ષ માટે સ્થાનાંતરનું સૂત્ર છે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. હવે તમારે આટલું યાદ રાખવાનું છે, જો sin π/2 પ્લસ θ હોય, sin π/2 પ્લસ θ, જો sin π/2 પ્લસ θ હોય તો આના બરાબર આપણે શું લખીશું? cos θ લખીશું. જ્યારે પણ આ તો ખૂણો આપેલો હોય π/2 પ્લસ θ, તો એની જગ્યાએ તમારે શું લખવાનું? cos θ લખવાનું. જો sin π/2 માઇનસ θ હોય તો આના બરાબર પણ શું લખવાનું? cos θ. એવું આપણે કોસમાં વિચારી લઈએ. તો જો cos π/2 પ્લસ θ હોય તો આના બરાબર શું લખીશું? માઇનસ sin θ થાય. આ ખાસ યાદ રાખજો. અને cos π/2 માઇનસ θ હોય તો આના બરાબર શું લખીશું? sin θ. તમારે આટલું યાદ રાખવાનું. ગણિત વાળા તો ખબર જ છે. અહીંયા ઓલ, s, t અને c વારંવાર આની જરૂર પડશે આપણે. તો ગણિત ફરી પાછું ભણવું પડશે ગણિત વાળું. તો અહીંયા બધા ત્રિકોણમિતિય વિધેયો કેવા હોય? તો ધન હોય. ઓલનો મતલબ બધા ત્રિકોણમિતિય વિધેયો. એટલે અહીંયા જો તમારે ત્રિકોણમિતિય વિધેયો સાથે કામ લેવાનું છે હવે, એટલે થોડું ગણિત તો આવડવું જરૂરી જ છે બી ગ્રુપ વાળોને. હવે કયું વિધેય આવે છે? સાઇન વિધેય. હવે કયું વિધેય છે? કોસ વિધેય. અને ત્રીજું વિધેય આપણે ટેન લઈએ. ટેનમાંથી બનાવેલા જો સાઇનમાંથી કયું વિધેય બને? તો ધોરણ 10માં ભણી ચૂક્યા. સાઇનમાંથી તમને શું મળે? કોસેક મળે. કોસમાંથી શું મળે? સેક મળે. અને ટેનમાંથી શું મળે? કોટ મળે. એટલે આપણે મુખ્ય 3 વિધેયો યાદ રાખીએ. કયા કયા બોલો? સાઇન, કોસ અને ટેન. આ 3 યાદ રાખીએ. પહેલા ત્રણમાં બધા જ વિધેયો ધન છે. આટલું યાદ રાખવાનું. x એટલે તમારે cos સમજી લેવાનું અને y એટલે તમારે sin સમજી લેવાનું. બસ આટલું સમજી લો. x એટલે cos અને y એટલે sin. કોઈ પણ બિંદુ તમે લો ને, એ બિંદુની અંદર x ને y હોય કે નહીં, એટલે પહેલો ઘટક તમારે cos સમજવાનો, બીજો ઘટક તમારે sin સમજવાનો. ધોરણ 12 ની અંદર ઓલ્ટરનેટ કરંટની અંદર આપણે વારંવાર આની જરૂર પડશે. એટલે પહેલો ઘટક તમારે cos સમજવાનો, બીજો ઘટક તમારે sin સમજવાનો. આટલું સમજી લો. બરોબર? હવે તમારે આટલું યાદ રાખવાનું. પહેલું ચરણ છે. પહેલું ચરણ એટલે x ની કિંમત આ બાજુની આવશે. તો x ની કિંમત ધન કેટલું? આ બાજુ x ની કિંમત, y ની કિંમત, x ધન y, x ધન y ધન તો cos, sin તો એનો ગુણોત્તર, તો બધા વિધેયો ઓકે. હવે જો અહીંયા ધ્યાન આપો, આ બાજુ તમે વિચારો તો x ની કિંમતો કેવી? ઋણ. x ની કિંમત ઋણ તો cos ઋણ. પણ અહીંયા y ની કિંમત કેવી? ધન. y ની કિંમત ધન તો ભાઈ sin ધન. ચલો sin ધન, cos ઋણ. તો એનો ગુણોત્તર કેવો આવે? ધન અને ઋણનો ગુણોત્તર ઋણ. તો એનો મતલબ એ થયો બીજા ચરણમાં કોઈ વિધેય ધન બને છે તો sin વિધેય ધન બને છે. કોઈ વિધેય ધન બને છે? sin વિધેય ધન બને છે. ત્રીજા ચરણની વાત કરીએ. ત્રીજા ચરણમાં તમે વિચારો તો x ની કિંમત ઋણ, y ની કિંમત ઋણ.
x ઋણ y ઋણ. ચલો x ઋણ એટલે cos ઋણ, y ઋણ એટલે sin ઋણ. બંને ઋણ હોય તો બંને ઋણનો ગુણોત્તર કેવો આવશે? ધન આવે કે નહીં? તો tan ની કિંમત કેવી આવે? તો ધન આવે. તો ત્રીજા ચરણમાં tan ધન. ચોથા ચરણમાં તમે વિચારો x કેવું બોલો? ધન. પણ y, ચલો x ધન એટલે cos ધન, sin ઋણ. એક ધન હોય ને બીજો ઋણ હોય તો એનો ગુણોત્તર કેવો મળે? ઋણ મળે કે નહીં? તો ચોથા ચરણમાં cos ધન છે. તો આટલું યાદ રાખવાનું, all STC. all એટલે બધા ધન, sin ધન, tan ધન અને cos ધન. હવે જો અહીંયા ધ્યાન આપો, અહીંયા π/2 હોય, અહીંયા કેટલા હોય બોલો? 3π/2. અહીંયા 90 અંશ એટલે π/2, 3π/2. અહીંયા π હોય, અહીંયા 0 હોય, અને કદાચ બીજું પરિભ્રમણ કરો ને તો 360 અંશનો ખૂણો એટલે કેટલા હોય? 2π હોય. આટલું યાદ રાખવાનું. આને કઈ ઘડી કહેવાય? તો વિષમ ઘડી. અને આને કઈ ઘડી કહેવાય? સમઘડી. હવે આટલું યાદ રાખવાનું, વિષમ ઘડી હોય તો નિશાની કેવી લેવાની? પ્લસ. અને સમઘડીમાં નિશાની કેવી? માઇનસ. ચલો π/2 પ્લસ. હવે જો બીજી વાત એ π/2 હોય કે 3π/2 એટલે કયા અક્ષને અનુલક્ષીને ભાગ પાડો તમે? y અક્ષને અનુલક્ષીને. જો π હોય અને 2π હોય તો કયા અક્ષને અનુલક્ષીને તમે ભાગ પાડો છો? x અક્ષને અનુલક્ષીને. તો y અક્ષને અનુલક્ષીને જો ભાગ પાડવામાં આવે તો વિધેય બદલાય. આટલું યાદ રાખજો, y અક્ષને અનુલક્ષીને ભાગ પાડીએ જો y અક્ષને અનુલક્ષીને ભાગ પાડવામાં આવે તો વિધેય બદલાય. કેવી રીતે વિધેય બદલાય? તો sin હોય તો શું થઈ જાય? cos થઈ જાય. અને cos હોય તો શું થઈ જાય? sin થઈ જાય. કદાચ tan ની જરૂર પડે તો tan હોય તો શું થઈ જાય? cot થઈ જાય. અને cot હોય તો શું થઈ જાય? tan થઈ જાય. જો કદાચ જરૂર પડે sec હોય તો શું થઈ જાય? cosec થઈ જાય. અને cosec હોય તો શું થઈ જાય? sec થઈ જાય. તો y અક્ષને અનુલક્ષીને જો ભાગ પાડીએ તો શું થશે? વિધેય બદલાશે. આટલું તમારે યાદ રાખવાનું. હવે તમે અહીંયા ધ્યાન આપો, π/2 પ્લસ π/2 પ્લસ એટલે આ કદી ગોખવું જ ના પડે. π/2 પ્લસ એટલે કયું ચરણ આવશે? π/2 પ્લસ એટલે કયું ચરણ આવે? જો π/2 પ્લસ હોય તો આ બાજુ જવાનું, π/2 માઇનસ હોય તો આ બાજુ જવાનું. ચલો π/2 પ્લસ કયું ચરણ? બીજું ચરણ. π/2 માઇનસ હોય તો પહેલું ચરણ. ચલો પહેલા ચરણમાં સાઈન કેવું? તો પહેલા ચરણમાં સાઈન ધન એટલે નિશાની પ્લસ આવશે. પણ y અક્ષને અનુલક્ષીને ભાગ પાડો છો કે નહીં? તો સાઈન નું શું થઈ જશે? cos. તો એ શું આવશે? cos θ. શું આવશે? cos θ. આ ખૂણો છે એ મૂકી દેવાનો. આ તો આપણે અક્ષ નક્કી કરે. π/2 શું નક્કી કરે છે? અક્ષ. કયો અક્ષ આવશે? y અક્ષ. પ્લસ હોય તો કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન કેવું? ધન. માટે નિશાની કેવી? ધન. અને π/2 પ્લસ θ એટલે અહીંયા θ છે તો અહીંયા θ લખી દો. π/2 એ ભાગ પાડો તો વિધેય શું થઈ જશે? બદલાઈ જશે. sin π/2 માઇનસ π/2 નું સ્થાન અહીંયા છે. જુઓ, માઇનસ કઈ બાજુ જવાનું? પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં સાઈન કેવું? બોલો, બધા ધન છે. હોલ એટલે બધા ધન. સાઈન ધન છે તો અહીંયા નિશાની કેવી? ધન. અને ખૂણો કેટલો લઈ લેવાનો? θ. cos θ. આ ચરણ નક્કી કરે છે. બરાબર. તો પહેલા ચરણમાં આપણને મૂલ્ય કેટલું મળશે? cos θ. ચલો cos π/2 પ્લસ θ. cos π/2 એટલે અહીંયા મળશે પ્લસ θ. કયું ચરણ આવે બોલો? π/2 પ્લસ θ. બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું? બોલો, ઋણ. તો આગળ નિશાની કેવી? માઇનસ. cos નું શું થઈ જશે? sin. તો શું લખી દઈશું? sin θ. ચલો cos π/2 માઇનસ θ. cos π/2 માઇનસ θ. ચલો શું થશે બોલો? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં cos કેવું? ધન. તો નિશાની કેવી? પ્લસ. cos નું શું થઈ જશે? sin. તો y અક્ષને અનુલક્ષીને ભાગ પાડીએ તો આ રીતે તમારે લખવાનું. કદાચ કળા 3π/2 હોય તો તમે જાતે વિચારી શકો કે ના વિચારી શકો? ધારો કે આવું આપ્યું તો તમે બોલજો sin 3π/2 પ્લસ θ. કયું ચરણ થાય બોલો? 3π/2. જો અહીંયા તેને આપો, આ વિષમ ઘડી છે તો આ વિષમ ઘડી, વિષમ ઘડીમાં પ્લસ, આ સમઘડી, સમઘડીમાં શું આવશે? માઇનસ. ચલો શું આવશે બોલો? ચલો sin 3π/2 પ્લસ θ. કયું ચરણ આવે છે? ચોથા ચરણમાં sin કેવું? બોલો, તો નિશાની કેવી? માઇનસ. sin નું શું થઈ જશે? તો cos θ. ચલો cos 3π/2 પ્લસ θ હોય તો કયું ચરણ વિચારો?
3π/2 પ્લસ થીટા ચોથું ચરણ ચોથા ચરણમાં cos કેવું ધન તો નિશાની કેવી ધન cos નું શું થઈ જાય sin બાય 2 વડે ભાગ પાડેલા હોય ને એટલે y અક્ષ જ હોય એટલે વિધેય બદલાઈ જાય બીજા શબ્દોમાં તમે ધોરણ 10 માં ભણી ચૂક્યા કોટી કોણે વિધેય શું થાય બદલાય sin નું cos થાય cos નું sin થાય એવું યાદ રાખવાનું ચલો ખબર પડી ચલો હવે બોલજો sin 3π/2 માઈનસ થીટા હોય માઈનસ cos બોલો કયું ચરણ થાય છે ત્રીજું ચરણ 3π/2 માઈનસ હોય તો સમઘડીમાં જાઓ કયું ચરણ આવશે ત્રીજા ચરણમાં બોલો sin કેવું પ્લસ કે માઈનસ તો અહીંયા શું આવશે માઈનસ sin નું શું થઈ જશે cos તો cos થીટા દાખલાની અંદર વારંવાર જરૂર પડશે એટલે ડાયરેક્ટ આપણે લખી દઈશું એટલે વ્યવસ્થિત સમજી લેજો ખબર પડી કે ના પડે ઓકે એ રીતે જુઓ sin મારી મહેનત માથે ના પડવી જોઈએ cos 3π/2 માઈનસ થીટા બોલો કયું ચરણ થાય બોલો ત્રીજું ચરણ ત્રીજા ચરણ માટે બોલો ત્રીજા ચરણમાં cos કેવું તો માઈનસ શું લખીશું sin ચલો ખ્યાલ આવી ગયો તો આટલું યાદ રાખવાનું કે y અક્ષને અનુલક્ષીને ભાગ પાડવામાં આવે તો વિધેય બદલાય તો sin નું cos થાય cos નું sin tan નું cot cot નું tan sec નું cosec cosec નું sec તો આટલું તમે પહેલા લખી લો જો x અક્ષને અનુલક્ષીને ભાગ પાડતા તો જો x અક્ષને અનુલક્ષીને જો ભાગ પાડવામાં આવે તો વિધેય બદલાશે નહીં હવે વિધેય બદલાશે નહીં એટલે આટલું લખવાનું જ નહીં જો x અક્ષને અનુલક્ષીને જો ભાગ પાડીએ તો જો આ વિષમગળી છે તો આ વિષમગળી આમ સમગળી તો આ સમગળી તો વિષમગળી તો નિશાની કેવી પ્લસ સમગળી તો નિશાની કેવી માઈનસ ધારો કે તમને આવું આપ્યું હોય cos પાઈ માઈનસ થીટા પાઈ અહીંયા એટલે x અક્ષ થઈ ગયો માઈનસ કયું ચરણ માઈનસ હોય તો ક્યાં જવાનું ઉપર બાજુ એટલે કે બીજું ચરણ અને પ્લસ હોત તો બોલો તો ચલો cos પાઈ માઈનસ થીટા કયું ચરણ આવશે આ બીજું ચરણ નક્કી થઈ ગયું બીજા ચરણમાં cos કેવું છે બોલો તો બીજા ચરણમાં sin ધન છે પણ cos કેવું માઈનસ તો એની નિશાની લો નિશાની કેવી માઈનસ વિધેય બદલાય તો cos નું શું લખવાનું cos થીટા ચલો ખબર પડી ધારો કે આવું આપ્યું હોય sin પાઈ વત્તા થીટા અહીંયા પાઈ હોય પાઈ વત્તા થીટા કયું ચરણ બોલો ત્રીજા ચરણમાં sin કેવું માઈનસ x અક્ષને અનુલક્ષીને ભાગ પાડીએ તો વિધેય બદલાય નહીં તો sin નું શું રહેશે sin તો અહીંયા શું લખીશું sin થીટા ખબર પડી કે ના પડી કે હજુ નથી પડી ઓકે એ આટલું પાઈ છે આમ જો આવીએ તો વિષમગળી અને આમ આવીએ તો સમગળી વિષમગળીમાં પ્લસ સમગળીમાં માઈનસ હજુ જો તમારે બોલવાનું છે cos પાઈ વત્તા થીટા કયું ચરણ થાય બોલો ના જો તો ખરા પાઈ જ લે કયું ચરણ થાય બોલો ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos કેવું ત્રીજા ચરણમાં cos માઈનસ વિધેય બદલાય ના બદલાય તો શું લખીશું માઈનસ cos ચલો ખ્યાલ આવી ગયો ધારો કે આવું આપ્યું કે sin 2π વત્તા થીટા બોલો પહેલા ચરણમાં sin કેવું બધા ધન છે તો sin પર ધન વિધેય બદલાય ના બદલાય તો શું લખીશું sin થીટા ખબર પડી કે ના પડી ધારો કે આવું આપ્યું કે sin અથવા તો cos 2π માઈનસ થીટા બોલો ચોથું ચરણ ચોથા ચરણમાં cos કેવું ચોથા ચરણમાં cos ધન તો નિશાની કેવી પ્લસ વિધેય બદલાય ના બદલાય તો અહીંયા શું લખીશું બોલો cos થીટા તો આ રીતે આવડશે તો હવે બધા ત્રિકોણમિતિય વિધેયોમાં તમારે આ જ વિચારવાનું રહેશે બરોબર હવે બીજું તમારે યાદ રાખવાનું છે જો sin માઈનસ થીટા હોય તો માઈનસ sin થીટા લખાય આની પર જરૂર પડશે sin માઈનસ થીટા હોય તો શું લખાય માઈનસ sin થીટા લખાય અને cos માઈનસ થીટા હોય તો શું લખાય cos થીટા કારણ કે cos યુગ્મ વિધેય છે અને sin અયુગ્મ વિધેય છે
આ ખાસ યાદ રાખજો. સાઇન માઇનસ થીટા હોય તો શું લખીશું? માઇનસ સાઇન થીટા લખીશું. કોસ માઇનસ થીટા હોય તો શું લખાય? કોસ થીટા લખાય. તો જો સાઇન અયુગ્મ વિધેય હોવાથી આ નિશાનીને અહીંયા બહાર કાઢે એટલે કે ઓમિટ કરે. સાઇન શું કરે? ઓમિટ કરે. એટલે આ નિશાની ઓમિટ કરે એટલે શું આવશે? માઇનસ સાઇન થીટા. અને કોસ વિધેય જે છે આ નિશાની શું કરી જાય? ગળી જાય. શું કરે? ગળી જાય. ગળી જાય એટલે શું લખીએ? કોસ થીટા. તો જો સાઇન એ કેવું છે? ધરાયેલું વિધેય છે, અયુગ્મ વિધેય છે, તો નિશાની શું કરશે? બહાર કાઢે, ઓમિટ કરે. શું કરે? ઓમિટ કરે. આટલા સુધી ઓમિટ કરે એટલે નિશાની માઇનસ. પણ આ કોસ જે છે શું કરશે? મુખ્ય વિધેય છે, નિશાની શું કરી જશે? ગળી જશે. ગળી જાય તો અહીંયા આપણે શું લખીશું? કોસ થીટા. તો આટલું તમારે યાદ રાખવાનું. આની પણ જરૂર પડશે. તો આટલું તમે ફટાફટ લખી દો. ચલો સાઇન π/2 માઇનસ π હોય તો કઈ ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં સાઇન કેવું? ધન. સાઇન ધન તો પછી અહીંયા શું લખશો? બોલો. વિધેય બદલાય? π/2 ભાગ પાડ દો. બોલો. તો શું લખાય? બોલો. cos π લખાય. શું લખાય? cos π. આ તો આવડે ને? હવે જો અહીંયા ધ્યાન આપજો. પણ બધા દાખલામાં આવું હોય એવું જરૂરી નથી. આ રીતે પણ આપ્યું છે. જુઓ sin phi minus π/2. તમે તો π/2 માઇનસ phi થી જ ટેવાયેલા છો. હવે તો phi minus π/2 છે. તો phi minus π/2 હોય તો આટલું યાદ રાખવાનું. માઇનસ કોમન કાઢી દો એટલે સીધી ઓમિટ થઈ જશે. ઓમિટ થાય એટલે શું લખાય? માઇનસ sin π/2 માઇનસ phi. માઇનસ કોમન કાઢો તો આ પ્લસ થઈ જશે ને આ માઇનસ થઈ જશે. ચલો ઓમિટ કરી દીધી. હવે ચલો માઇનસ sin π/2 માઇનસ phi. હવે બોલો આ કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં સાઇન કેવું? ધન. એટલે પણ આગળ નિશાની તો માઇનસની માઇનસ રહેશે. તો માઇનસ સાઇન નું શું થઈ જશે? કોસ. અને પછી ચલો ખ્યાલ આવી ગયો. ધારો કે આવું આપ્યું હોય cos phi minus π/2. તમે માઇનસ કોમન કાઢો તો એ ગળી જ જવાનું છે. એટલે હું આ રીતે લખું કે પછી આવું લખું, કોઈ ફરક પડવાનો? કોઈ ફરક પડશે નહીં. શું કરશે? જેવી માઇનસ કોમન કાઢો તરત જ ગળી જાય. ગળી જાય એટલે શું લખાય? π/2 માઇનસ phi. આ રીતે લખો કે આ રીતે લખો, કોઈ ફરક પડવાનો નથી. અને ફરક પડવાનો નથી તો જવાબ શું આવશે? બોલો. sin phi. કારણ કે કયું ચરણ છે? પહેલું ચરણ. તો આની વારંવાર જરૂર પડશે. યુગ્મ વિધેય હોય તો નિશાની તરત જ બહાર કાઢી દે. સોરી, અયુગ્મ વિધેય હોય તો નિશાની બહાર કાઢી દેવાની. એટલે કે સાઇન વિધેય હોય તો નિશાની બહાર કાઢો. પણ કોસ શું કરી જશે? ગળી જશે. એટલે કોસમાં આટલું યાદ રાખવાનું. કોસ આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ ભૂલથી તમે કોસ બીટા માઇનસ આલ્ફા લખી દો ને તોય ચાલે, કોઈ ફરક પડતો નથી. પણ સાઇનમાં આટલું યાદ રાખવાનું કે સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો માઇનસ સાઇન બીટા માઇનસ આલ્ફા થાય. આની વારંવાર જરૂર પડશે. તો આ યાદ રાખો. તો યાદ રહેશે આટલું? આટલું તમે લખી દેજો. આ 3 એક્ઝામ્પલ લખી દો. તો નવો ટોપિક ચાલે એવું નથી. બરાબર? આટલા સુધી આપણે રાખીએ.